શિવ પુરાણમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે, જ્યાં શિવ સ્વયં પ્રગટ થયા હતા. આમાંથી એક કેદારનાથ ધામ છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગમાં સામેલ હોવાની સાથે જ 4 ધામ અને પંચ કેદારમાંથી એક છે. આવો જાણીએ કેદારનાથ ધામની રોચક કથા. ભગવાન કેદારનાથ ધામ વિશ્વ પ્રસિદ્ધ 11મું જ્યોતિર્લિંગ છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા અહીં પહોંચે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ઘાટીમાં બાબા કેદારનું સુંદર અને ભવ્ય મંદિર છે. કેદારનાથ મંદિર કટ્યુરી શૈલીમાં બનેલું છે. આ શૈલીના મંદિરમાં પથ્થરો અને દેવદારના લાકડા પર કારીગરીનું સુંદર કોતરકામ જોવા મળે છે. એવું કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવ વંશના જન્મેજય દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં સ્થિત સ્વયંભૂ શિવલિંગ ખૂબ જ પ્રાચીન છે અને આદિ ગુરુ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવો હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ભગવાન શિવની શોધમાં કેદારઘાટી તરફ ગયા. ભગવાન શિવ પાંડવોને દોષિત માનીને મળવા માંગતા ન હતા. તેથી જ્યારે પાંડવો અહીં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ પ્રાણીઓની વચ્ચે ગયા, જેથી કોઈ તેમને ઓળખી ન શકે. પાંડવોને આકાશવાણીથી ખબર પડી કે પ્રાણીઓના ટોળામાં ભોલે શંકર છે. એટલા માટે ભીમ પોતાના પગ 2 પર્વતો વચ્ચે ફેલાવીને શિવને શોધવા ઊભા રહ્યા. પછી બધા પ્રાણીઓ ભીમના પગ નીચેથી ચાલ્યા ગયા, પરંતુ બળદના રૂપમાં મહાદેવ આ જોઈને ફરી અંતર્ધ્યાન થવા લાગ્યા. ત્યારે જ ભીમે તેમને ઓળખી લીધા. પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને પાપોમાંથી મુક્ત કરી દીધા. ત્યારથી જ અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પૂજવામાં આવે છે. સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે. અહીં 5 નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે. જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ જતું રહ્યું છે. અહીં બાબાના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે. દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે, ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે, તેને યાત્રાનું ફળ મળતું નથી. અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. ભગવાન શિવ બળદના રૂપમાં ભીમની નજીક જતા જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જવા લાગ્યા. આ જોઈને ભીમે બળદના રૂપમાં શિવના ખૂંદ એટલે કે પીઠનો ભાગ પકડી લીધો, જે અહીં ખડક બનીને બેઠો થઈ ગયો. એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પીઠના ભાગની પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે. સતયુગમાં નર અને નારાયણ ઋષિએ અહીં ભગવાન શંકરની તપસ્યા કરી હતી. ભગવાન શિવ કેદારધામમાં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા તે તેમના પુણ્યનું ફળ છે. જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે, તેમના રોગ, દોષ, પાપ બધા નાશ પામે છે. શિયાળામાં ઠંડી અને હિમવર્ષાને કારણે દરવાજા બંધ થઈ જાય છે. ત્યારબાદ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારની પૂજા કરવામાં આવે છે. કેદારનાથ મંદિરનું નિર્માણ સર્વપ્રથમ પાંડવ વંશના જન્મેજયે કરાવી હતું. ત્યારબાદ આદિ શંકરાચાર્યએ તેનું સમારકામ કરાવ્યું. 4 ધામની સ્થાપના અને 12 જ્યોતિર્લિંગોની મહિમાનું પ્રતિષ્ઠાપન આદ્ય શંકરાચાર્ય દ્વારા જ માનવામાં આવે છે. શંકરાચાર્યએ કેદારનાથમાં જ દેહ ત્યાગ કર્યો હતો.
અહીં જ તેમની સમાધિ છે. થોડા વિદ્વાનો વર્તમાન મંદિરને ભોજકાલીન પણ માને છે, પરંતુ મંદિરનું નિર્માણ શૈલી સંકેત કરે છે કે તે અયોધ્યાના સૂર્યવંશી કત્યુરી રાજાઓએ બનાવ્યું હતું. કત્યુરી રાજવંશ ભારતના ઉત્તરાખંડ રાજ્યનો એક મધ્યયુગીન રાજવંશ હતો, જેનું કુમાઉં ક્ષેત્ર ઉપર 6 થી 11મી સદી સુધી શાસન રહ્યું. કત્યુરી રાજાઓએ ગિરિરાજ ચક્રચૂડામણીની ઉપાધિ ધારણ કરી હતી અને તેમની પહેલી રાજધાની જોશીમઠમાં હતી. મંદિરનું નિર્માણ તેમના જ નામવાળી કત્યુરી શૈલીમાં થયું છે. મંદિર એક 6 ફૂટ ઊંચા પથ્થરના ચોરસ ચબૂતરા ઉપર બનેલું છે. મંદિરના ગર્ભગૃહ પાસે ચારે ખૂણામાં 4 સુદૃઢ પાષણ સ્તંભ છે, જ્યાંથી પસાર થઈને પ્રદક્ષિણા થાય છે. સભામંડપ વિશાળ અને ભવ્ય છે. તેની છત 4 વિશાળ પાષાણ સ્તંભ ઉપર ટકેલી છે અને એક જ પથ્થરની બનેલી છે. ગવાક્ષોમાં 8 પુરુષ પ્રમાણ પ્રતિમા છે, જે ખૂબ જ કળાત્મક છે. મંદિર 85 ફૂટ ઊંચું, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે. તેની દિવાલ 12 ફૂટ મોટી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહના ચારે તરફ પ્રદક્ષિણા પથ છે. બહાર ફળિયામાં નંદી વિરાજમાન છે. મંદિરની મજબૂતીનો અંદાજો આ પરથી જ લગાવી શકાય છે કે લગભગ 1000 વર્ષ પ્રાચીન હોવા છતાં પણ વર્ષ 2013માં કેદાર ઘાટીમાં આવેલા પૂરમાં પણ તે અવિચલ રહ્યું. ત્યારે પૂરમાં હજારો લોકો વહી ગયા હતા અથવા ભૂસ્ખલનમાં માર્યા ગયા હતા અને સંપૂર્ણ કેદાર ઘાટી તબાહ થઈ ગઈ હતી. પરંતુ ત્યારે એક શિલા મંદિરની પાછળ આવીને રોકાઈ ગઈ અને પુરાતન મંદિરનો ખૂબ જ કુદરતી બચાવ થયો. આથી તેને ભીમશિલા તરીકે ઓળખાય છે. નાથ અને તેમનું ધામ ચમત્કારિક રૂપથી સુરક્ષિત બચી ગયું હતું. મંદિરની દિવાલો ઉપર આંશિક નુકસાન થયું હતું. આ છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.